માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું નવો વ્લોગમાં। આજે સવારમાં દુકાન તો ખોલી નાખી છે, પણ કોઈ કસ્ટમર જ ન હતું। તો મેં કીધું સોડા ગોઠવી દો, સોડા તો હતી બધી, પાણી ગોઠવી દો 10 વાળું। આ ઇન્ડિપેન્ડન્સ વાળાની છે, રિલાયન્સ વાળાની પાણી છે। તો પછી આપણે એ પાણી ગોઠવી દીધું છે, સોડા તો બધી હતી ઓલરેડી। પછી બારોબાર પાછો આવું તો અમિતભાઈ આવી ગયા। અમિતભાઈ માલગાડી વાળા, બધું ગોળી બિસ્કિટ ને એવું બધું રાખે છે, મીઠાઈ ને એવું, સોડા બોડા ને। તો મેં કીધું નાખી કે જય માતાજી પ્રભુ, હું જય માતાજી આપણે સારું જોઈને પછી ગોલી બિસ્કિટ નાખીને ટ્રેન્ડિંગમાં બહુ ચાલે છે, કેમ કે હવે લાંબી છે રૂપિયાવાળી, અને આ ખાય છે મજૂર બહુ, અને મીઠાઈ પણ એટલી બધી ખાઈ જાય મજૂર। બેણી 7-8 બેણીઓ નાખીને વહી જાય છે, અને 1700 નું બિલ બનાવશે અમિતભાઈ। અમારા અમિતભાઈને ઘર જવું પડે, પાછળ નાખીને આવી ગયા રીતનો માલ। પછી અમે ગંગા પાસે આવી જાવ, ગંગાને નાખી દઉં નિરણ। 4-5 દિવસ જ ત્યાં વિહાણી, અને તોય નિરણ ખાવી જાવ। મેં કીધું એનો પગ કાઢી લઉં, હલવાઈ ગયો તો ખાવા માંડી, પણ પછી આવી જાવ છે મોરલી પાસે, એની બેન છે, એની બેન ઓલી હમણાં જ વિહાણી, અને હું આવી જાઉં છું પાછો દુકાને। કસ્ટમર પણ આવી જાય છે, ઘણો બધો ભાગ પણ લઈ જાય છે। અને પછી આવી જાય છે મારી પાસે 20 વાળું પાણી નહોતું, એમાં 10 રૂપિયા કેશબેક મળે છે, પેટીએમ કરો, પેટીએમ ઉપર